કેમ છે બાળકો? મજામાં? આજે આપણે આ ગુજસેટ 2018ના 26મા એમસીક્યુથી શરૂ કરીશું. 25 સુધીના એમસીક્યુ આપણે છેલ્લા લેક્ચરમાં કરેલા હતા. ઓકે, તો 26થી આગળ કરીએ. વક્ર log y 25xના કોઈપણ બિંદુએ અસ્પર્શકની લંબાઈ શોધવી છે. તો વક્ર છે log y 25x. આનું વિકલન કરીએ. 1/y yનું dy by dx 25 તો dy by dx 25y. અસ્પર્શકની લંબાઈ સૂત્ર થશે y/dy by dx. વ્યાપક જ કોઈ બિંદુ નથી આપ્યો એટલે y/dy by dx સૂત્ર છે. y dy by dx એટલે 25y. તો 1/25 આ લંબાઈ મળી ગઈ. પણ ઓપ્શન એવો છે કે અચળ જવાબ લખવાનો છે. શું જવાબ લખવાનો છે? અચળ. જુઓ, 4 ઓપ્શન છે: 0, y ને સમપ્રમાણ, x ને સમપ્રમાણ અને અચળ. તો 1/25 એટલે શું કહેવાય? અચળ. હવે જો જગ્યા છે તો એક બીજો કરી દઉં એમસીક્યુ 27. ટૂંકમાં આ સાવ સહેલો નાનો હતો, ખાલી અસ્પર્શકની લંબાઈ y/dy by dx સૂત્ર યાદ હોય એટલે થઈ ગયો. fx x plus √1 minus x 0 less than x less than 1 ક્યાં ઘટે છે? ટૂંકમાં ઘટતું વિધેય તો x શોધવો છે. તો f' x શોધીએ. x નું વિકલન 1, √x નું 1/2 √x. પણ x નથી, 1 minus x છે. ડાયરેક્ટ લખી નાખું ને, 1 minus x નું -1. તો આ થઈ ગયું 1 minus 1/2 √1 minus x. વિકલન થઈ ગયું. હવે f ઘટે છે એમ કીધું છે. એનો અર્થ જો ઘટતું વિધેય હોય તો સૂત્ર યાદ કરો, f' x less than 0. તો 1 minus 1/2 √1 minus x less than 0. આ સામે જવા દો, 1/2 √1 minus x. બે બાજુ વર્ક કરી દઈએ. હજુ એક કામ કરીએ, આને આ બાજુ લઈ લો, 2 √1 minus x less than 1 થશે. હવે બે બાજુ વર્ક કરી દો તો કે 4 1 minus x less than 1. વર્ગમૂળ નીકળી ગયું વર્ક કર્યો એટલે ગુણાઈ દો, 4 - 4x less than 1. તો 4 - 1 less than 4x. એક ડાબી બાજુ 4x સામે, તો આ થઈ ગયા 3 less than 4x. 3/4 less than x. ટૂંકમાં x greater than 3/4 છે. હવે અહીંયા ધ્યાન રાખવાનું છે એક, એ પછી કહું. એકવાર ફરીથી દાખલો બતાવી દઈએ કે આ ક્યાં ઘટે છે. એટલે ઘટતું વિધેય હોય તો આપણે x શોધવો છે. તો એનું પહેલું તો f' x હોય તો x નું 1, √x નું 1/2 √x. પણ x નથી, 1 minus x છે તો એનું -1. તો માઇનસ પ્લસ માઇનસ ગુણાઈ દીધા એટલે આવી ગયું f'(x). હવે f ઘટે છે એનો અર્થ f'(x less than 0). ઘટતું વિધેય હોય તો f'(x less than 0). આ મૂકી દીધું. હવે તો સાદુરૂપના સ્ટેપ છે. આ સામે આ ઉપર લીધું, બે બાજુ વર્ગ કર્યો એટલે 2નો વર્ગ 4 અને આ વર્ગમૂળ નીકળી ગયું. 4 ગુણાઈ દીધા પછી તો આવડે ને, x greater than 3/4. હવે જુઓ, આ x greater than 3/4 હોય અને જવાબ અંતરાલ સ્વરૂપે લખવો હોય, સાંભળજો બરાબર, તો 3/4 થી મોટી કિંમત એટલે 3/4 થી નોર્મલી આપણે ઇન્ફિનિટિવ લખતા હોઈએ. એક ઓપ્શન છે બી ખરો, 3/4 થી ઇન્ફિનિટિવ. પણ આ ધ્યાનમાં રાખજો ભાઈ ખાસ, એક્સની કિંમત શું કીધી છે? 0 થી 1 કીધી છે.
તો અહીંયા 3/4 થી ઇન્ફિનિટી ના આવે, 0 થી 1 ની વચ્ચે ક્યાં ઘટે છે એમ પૂછ્યું છે, તો 3/4 થી 1 આવે. જુઓ ઓપ્શન એ માં છે 3/4 થી 1 અને ડી માં છે 3/4 થી ઇન્ફિનિટી. તો ઉતાવળમાં 3/4 થી ઇન્ફિનિટી લખાઈ જશે તો તમારો જવાબ ખોટો થઈ જશે. આ શરત ધ્યાનમાં રાખવાની છે. એક્સની કિંમત 0 થી 1 ની વચ્ચે છે અને એમાં ક્યાં ઘટે છે એમ કીધું છે, તો 3/4 થી 1 જવાબ આવે. આ ખાસ ધ્યાન રાખવાનો મુદ્દો. ક્લિયર? ચાલો શરૂ કરી દો તૈયાર કરવાનું. આગળ જુઓ 28 નંબર. f'(2 - 5/x⁴ અને f1 14/3, તો f(-1) જોઈએ છે. એનો અર્થ કે પહેલું તો આ f' ઉપરથી આપણે fx શોધવું પડે. અહીંયા બે બાજુ સંકલન લઈ લો તો આપણને ખ્યાલ છે કે સંકલન વિકલન એકબીજાની પ્રતિક્રિયા, એટલે આ વિકલન નીકળી જાય ને fx થઈ જાય. આનું સંકલન કરું છું ત્યારે એક્સની 4 છે અને અંશમાં લખું છું -4. ઓકે, તો આ f'(x)નું સંકલન એટલે fx આવી ગયું. 2 1નું સંકલન x -5, અહીંયા 1 ઘાત વધારીએ એટલે -3, એનાથી ભાગી દો -3 પ્લસ c. તો ગોઠવી દઉં તો fx થઈ ગયું 2x, આ ઓછા ઓછા વત્તા 5/3 x નો ઘન વત્તા c. આ બાજુ છેદમાં લઈ લીધું. હવે f1 14/3 આપ્યા છે એટલે x ની કિંમત 1 મૂકું થશે. f1 એટલે અહીંયા 14/3 મૂકી દઈ. 3 દુ 6, 6 ને 5 11. આ બાજુ લઈ લો 14/3 ઓછા 11/3 બરાબર c. 14 ઓછા 11 3/3 c. તો c બરાબર 1 આવી ગયો. c 1 એ c ની કિંમત મૂકી દો તો વિધેય fx થઈ જશે 2x 5 3 x નો ઘન પ્લસ c ની કિંમત 1. હવે f(-1) શોધાય. આ છેલ્લું x ની કિંમત -1 મૂકી દો એટલે f(-1) મળી જાય. -1 5 3, આ -1 નો ઘન -1 એટલે -1. તો આ -2, આ માઇનસ પ્લસ માઇનસ 5/3 વત્તા 1. આ સીધું લખી નાખું -2 + 1 તો -1. ઓકે, 3 લસા -3 -5 -8/3 આવી ગયો જવાબ. સરસ દાખલો. એકવાર ફરીથી આ f' પરથી fx પહેલાં તો શોધવું છે, તો એનો અર્થ બે બાજુ સંકલન. આ x ની 4 ઉપર લખી નાખી, x ની -4, એટલે આનું સંકલન fx થઈ ગયું. આ સંકલન તો આવડે. હવે આ ખાસ આપ્યું છે f(1) 14/3 એ અચળ c શોધવા માટે, એટલે કે x ની કિંમત પહેલાં 1 મૂકી દો અને પછી આ f(1) એટલે 14/3 મૂકી દો એટલે c મળી જાય. c ની કિંમત અહીંયા વિધેયમાં મળી દો એટલે આ વિધેય fx થઈ ગયું. હવે જે કિંમત શોધવાની કીધી હોય f(-1) એ કિંમત x ના સ્થાને મૂકી દેવાનો, જવાબ આવી ગયો. જુઓ આમાં 4 ઓપ્શન છે, એમાં c ઓપ્શનમાં -8/3 છે, એટલે ઓપ્શન લખવાની કોઈ જરૂર નથી. બરાબર, આમાં કંઈ ઓપ્શનનો ઉપયોગ નથી. કરી દો તૈયાર. હવે જુઓ 29 નંબર. આ પણ સંકલનનો જ છે. cos α dx છેદમાં sin x cos x - α. તો જુઓ આ cos x - α પ્લસ આલ્ફા થાય. જોજો આ છેદ છે ઉપર લાવવો છે તો સોરી
આ ના થયો ને આલ્ફા આવે ને તો એક્સ ઉમેરી એક્સ બાદ કરવાનો છે, પણ આ રીતે કરું તો થાય. થઈ ગયું. એક્સ માઇનસ એક્સ નીકળી ગયો, માઇનસ માઇનસ પ્લસ આલ્ફા થઈ ગયો. હવે સૂત્ર મૂકું, કોસ એક્સ માઇનસ વાય કોસ એક્સ કોસ વાય પ્લસ સાइन एक्स साइन वाई छेद में साइन एक्स कोस एक्स माइनस अल्फा डीएक्स. हवे जुओ आ जे छे ए बेना छेद में अलग करो तो आ कोस भाग्या साइन कोट एक्स बराबर है. हूँ खोटू जोतो तो आ कोस कोस तो उड़ी जाए ने भाई. कोस भाग्या साइन एटले कोट अने आ साइन उड़ी जशे. साइन भाग्या कोस एटले टेन. डीएक्स थई गयुं. आनु संकलन थशे log मानांक साइन एक्स अने आनु संकलन थशे log मानांक सेक एक्स प्लस सी. थई गयुं. હવે આ ગુણાકારમાં છે, સરવાળો છે તો બંનેનો ગુણાકાર થઈ જાય. બીજું સેક છે તો 1/cos લખાય. હવે જોજો નોર્મલી તો જવાબ આવી ગયો કહેવાય, પણ ઓપ્શન આ નથી એટલે હવેનું સાદુરૂપ ઓપ્શનને અનુરૂપ છે. એટલે આટલું એકવાર ફરીથી કહી દઉં. આ આલ્ફા છે, આ એક્સ માઇનસ આલ્ફા છે. આ મારે ઉપર જોઈએ છે અહીંયા તો મેં એક્સ માઇનસ આલ્ફા લખી નાખ્યું ને અહીંયા પ્લસ આલ્ફા છે એટલે આગળ શું કરવું પડે માઇનસ. તો આ માઇનસ માઇનસ પ્લસ આલ્ફા આવી ગયા. તો હવે જોઉં તો આ માઇનસ એક્સ પ્લસ આલ્ફા થઈ ગયા, પણ એક્સ માઇનસ આવ્યો તો આગળ એક્સ ઉમેરી દીધો. આ એક્સ બોલીએ, આ વાય બોલીએ તો કોસ એક્સ માઇનસ વાયનું સૂત્ર મૂકી દીધું, કોસ એક્સ કોસ વાય પ્લસ સાઇન એક્સ સાઇન વાય. આ છેદ બંને માટે અલગ કરું તો અહીંયા કોસ ભાગ્યા સાઇન એટલે કોટ એક્સ, આ કોસ ઉડી ગયો, વત્તા આ સાઇન એક્સ ઉડી ગયા, સાઇન ભાગ્યા કોસ એટલે ટેન, કોટનું સૂત્ર સાઇન, ટેનનું સૂત્ર લોગ સેક મૂકી દીધું. બે લોગનો સરવાળો છે તો કે આ બંનેના ગુણાકારનો લોગ થાય, સેક એટલે 1/cos. બસ આટલો જવાબ હોય. પણ ઓપ્શનને અનુરૂપ સાદુરૂપ આપવું છે એટલે આનું વ્યસ્ત કરવું છું. જોજો જરા ધ્યાનથી, સરસ રકમ બનશે. આ વ્યસ્ત કરું છું. લોગમાં વ્યસ્ત કરું તો આપણે ડાયરેક્ટ સ્ટેપ લખવું હોય તો ખ્યાલ છે કે આગળ માઇનસ મૂકી દેવાનું એટલે આ વ્યસ્ત થઈ જાય. આ વ્યસ્ત કરવું એટલે આગળ શું મૂકી દેવાનું માઇનસ. હવે કોસનું સૂત્ર મૂકીશ ફરી અંશમાં, કોસ એક્સ કોસ આલ્ફા પ્લસ સાઇન એક્સ સાઇન આલ્ફા અપન સાઇન એક્સ પ્લસ સી. આ છેદમાં અલગ કરું તો કોસ ભાગ્યા સાઇન એટલે કોટ એક્સ, સોરી આ કોસ છે, કોટ એક્સ કોસ આલ્ફા પ્લસ આ સાઇન એક્સ જશે સાઇન આલ્ફા પ્લસ સી. હવે જુઓ આ પેપર, એના ઓપ્શનમાં આ બી નથી, હજુ આ જવાબ નથી. માઇનસવાળા બે જવાબ છે, એકમાં 10x છે માઇનસ લોગ 10x પ્લસ કોટ આલ્ફા, અને બીજામાં છે માઇનસ લોગ કોટ એક્સ પ્લસ 10 આલ્ફા. તો આપણે કોટ એક્સ વાળો જવાબ ડીમાં છે એ અહીંયાથી એમસીક્યુ એટલે આગળ જવાબ ના આવે તો બી લખી શકીએ. ખ્યાલ આવે છે? પેપરમાં લખતો હોઉં તો હું અહીંથી જોઉં કે કોટ એક્સનું સ્વરૂપ આવે છે માઇનસ લોગ કોટ એક્સ, એવો ડી ઓપ્શન છે. આ નથી તો કે કાંઈ નહીં. તો એના માટે શું થાય જોજો, માઇનસ લોગ અત્યારે લાવી દઈશ પણ પેપરમાં આના આધારે અહીંયાથી જવાબ લખી નાખાય. ખાસ ધ્યાન દોરું છું, એમસીક્યુ હોય
એમસીક્યુની રીતે સોલ્વ કરાય, બધું લાવવાની જરૂર નહીં. જજમેન્ટ આવે કે આ જવાબ છે એટલે લખી નાખાય. આ કોસ આલ્ફા નથી જોઈતો તો કોસ આલ્ફાથી ભાગી દઉં એટલે સાઇન ભાગ્યા કોસ એટલે શું થયું? ટેન આલ્ફા. અંશને ભાગ્યા એટલે આ કોસ ઉડી ગયો, સાઇન ભાગ્યા કોસ ટેન. તો છેદમાં 1 કોસ એટલે શું થાય? સેક આલ્ફા. બોલો, ખ્યાલ આવે? હવે ભાગાકારનો નિયમ, લોગ કોટ એક્સ પ્લસ ટેન આલ્ફા માઇનસ, આગળથી માઇનસ ગુણાવો એટલે માઇનસ માઇનસ પ્લસ, લોગ માનાંક સેક આલ્ફા પ્લસ સી. તો માઇનસ લોગ માનાંક કોટ એક્સ પ્લસ ટેન આલ્ફા. તમને ખ્યાલ છે કે સંકલનમાં આ બધું અચળ કહેવાય. સેક આલ્ફા છે, આલ્ફા તો અચળ, સેક આલ્ફા અચળ એટલે લોગ સેક આલ્ફા અચળ. તો આ બધું જ અચળ છે એને નવો અચળાંક કે મૂકી દઉં. અચળાંક તો ગમે તે ચાલે. એટલે આ ઓપ્શન ડીમાં જે સ્વરૂપ છે એ આવી ગયું. તો જુઓ, ઓપ્શનમાં આ સ્વરૂપ છે એ લાવવા માટે આટલું સાદુરૂપ વધારાનું આપ્યું. બાકી દાખલો તો અહીંયા પૂરો થઈ ગયો હતો. આ જવાબ આવી જ ગયો કહેવાય. એકવાર ફરીથી કહી દઉં, આ જે છે એનું વ્યસ્ત કરવું છે એટલે આગળ માઇનસ કર્યા અને આ વ્યસ્ત કરી દીધું. હવે આ કોસનું સૂત્ર મૂક્યું, કોસ એક્સ કોસ આલ્ફા પ્લસ સાઇન એક્સ સાઇન આલ્ફા. આ સાઇન છેદમાંથી અલગ કર્યો, કોસ ભાગ્યા સાઇન એટલે કોટ એક્સ, કોસ ભાગ્યા સાઇન કોસ ભાગ્યા સાઇન એટલે કોટ એક્સ, આ કોસ આલ્ફા વત્તા આ સાઇન એક્સ ગયો સાઇન આલ્ફા. હજુ આ જવાબ નથી, જવાબ આ છે. તો આ જવાબ જો કે માઇનસ લોગ કોટ એક્સ છે તો એ આ મૂકી દીધું કોટ એક્સ. એટલે આના પરથી સીધો આ જવાબ પેપરમાં તો હું ડી લખી જ નાખું. તો અત્યારે તમને બતાવું છું કે આ કોસ આલ્ફા નથી જોઈતો તો કોસ આલ્ફાથી ભાગી દીધા એટલે કોટ એક્સ સાઇન ભાગ્યા કોસ ટેન. આ સ્વરૂપ થઈ ગયું. પણ છેદને બી ભાગવા પડે એટલે છેદમાં 1 કોસ એટલે મેં સેક લખી નાખ્યું. હવે લોગ છે એટલે ભાગાકારનો નિયમ, લોગ માઇનસ લોગ સેક. તો આગળથી માઇનસ ગુણાવો એટલે માઇનસ માઇનસ પ્લસ અને આ માઇનસ થઈ ગયું. આ બધું અચળ છે કારણ કે આલ્ફા છે, એક્સ નથી. તો અચળ છે અને કે મૂકી દીધું એટલે આ સહગ કહેવાય. તો એકદમ સરસ દાખલો થઈ ગયો. સરસ રીતે તૈયાર કરજો. જુઓ 30 નંબર. આ પણ એક સંકલનની જ રકમ, e રેઝ ટુ કોટ ઇનવર્સ એક્સ અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર, એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ 1. તો આ કોટ ઇનવર્સ એક્સ છે એના બરાબર ટી આદેશ લઈ લઈએ આપણે. આનું વિકલન થાય માઇનસ 1 અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર ડીએક્સ અને સામે ડીટી થઈ ગયો. તો ડીએક્સ અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ ડીટી. આ માઇનસ સામે જવા દીધા. આ કિંમત મૂકી દઈએ. આ ઈ રેઝ ટુ ટી, કોટ ઇનવર્સ એક્સ એટલે ટી. એક આ લખી દઉં તો એક્સ બરાબર શું થઈ જાય ભાઈ? કોટ ટી. તો એક્સના સ્થાને કોટ મૂકું એટલે આ કોટ સ્ક્વેર ટી માઇનસ કોટ ટી પ્લસ 1 અને આ ડીએક્સ અપન 1 પ્લસ એક્સ સ્ક્વેર એટલે આ માઇનસ ડીટી. બરાબર છે. આ માઇનસ આગળ આ ઈ રેઝ ટુ ટી, આ માઇનસ કોટ ટી, આ 1 પ્લસ કોટ સ્ક્વેર એટલે કોસ એક્સ સ્ક્વેર ટી ડીટી. 1 પ્લસ કોટ સ્ક્વેર એટલે કોસ એક્સ સ્ક્વેર મૂકી દીધું. તો જુઓ, કોટનું વિકલન માઇનસ કોસ એક્સ સ્ક્વેર થાય તો માઇનસ કોટનું વિકલન પ્લસ કોસ એક્સ સ્ક્વેર માઇનસ માઇનસ. તો આ થઈ ગયું એફ એક્સ પ્લસ એફ ડેશ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ. તો સૂત્ર થાય ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ પ્લસ સી. આ એફ એક્સ વત્તા એફ ડેશ એક્સ ઇન્ટુ ઈ રેઝ ટુ એક્સ, ઈ રેઝ ટુ એક્સ ઇન્ટુ એફ એક્સ. આ માઇનસ માઇનસ પ્લસ. તો આ ઈ રેઝ ટુ ટી કોટ ટી પ્લસ સી. હવે કિંમત મૂકી દઉં. ટી એટલે કોટ ઇનવર્સ એક્સ અને કોટ ટી એટલે એક્સ પ્લસ સી. તો આ તો સાવ સહેલો એમસીક્યુ થઈ ગયો. બરાબર છે, કરી દો. હવે જુઓ 31 નંબર. આ પણ સંકલન જ છે.
આઈ 0 થી π/2 x માઇનસ મેજિક બોક્સમાં cos x dx. આ યાદ કરજો, મહત્તમ પૂર્ણાંક વિધેય. હવે સાંભળજો એનો અર્થ શું થાય. પેપરમાં તો મોટે કરી દેવાનું, અત્યારે લખું છું 0 <x π/2. આ એક્સની કિંમત કહેવાય, આ લિમિટ હોય તો આ 0 થી π/2 છે. તેથી જો પહેલું ચરણ હોય તો કોસનું મૂલ્ય 0 થી 1 માં હોય. એકમ વર્તુળ બતાવી દો. અહીંયા A1 0, આ ખૂણો 0નો, આ π/2, અહીંયા આપણે બી કઈ 0 1. તો પહેલા ચરણમાં કોસનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય. જોઈ લો, આ 0 થી 1. તો આ 0 થી 1 વચ્ચેની કિંમત મેજિક બોક્સમાં મૂકીએ એટલે કે મહત્તમ પૂર્ણાંક વિધેયમાં, તો એનો જવાબ નાનો પૂર્ણાંક આપે એટલે 0 આપે. અત્યારે મેં બતાવ્યું આ બધું લખીને. પેપરમાં ખાલી મોટે જોઈ જ લેવાનું. એક 0 થી π/2 પહેલું ચરણ, તો કે કોસની કિંમત 0 થી 1 ની વચ્ચે, અને 0 થી 1 વચ્ચેની સંખ્યા મેજિક બોક્સમાં મૂકવું એટલે એ જવાબ થઈ જાય 0. એટલે પેપરમાં ડાયરેક્ટ આ લખવાનું 0 થી π/2 આ x માઇનસ 0 dx. આ 0 મૂકી જ દેવાનો સીધો. એટલે ખાલી આટલું જ થાય x²/2, આ એક્સનું સંકલન, અને લિમિટ 0 થી π/2. તો આ π²/4 અને આ 2 છે છેદમાં 0 તો મૂકવાની જરૂર નહીં ને. આ થઈ ગયો જવાબ π²/8. બોલો, ખ્યાલ આવે છે? આ મેજિક બોક્સનો જ્યારે દાખલા હોય મહત્તમ પૂર્ણાંક વિધેય, આપણે મેજિક બોક્સ બોલીશું ત્યારે એ પહેલાં જોઈ લેવાનું. આ એક્સની કિંમત આ જોઈને, અને એ જે કિંમત આવે અહીંયા જે વિધેયોની એ મૂકી દેવાની, પછી જ સંકલન કરવાનું. આ ખાસ યાદ રાખજો. હવે આ જુઓ 32 નંબર. log2 થી a ની લિમિટ છે e⁻x/√, બરાબર 2. તો એ શોધવો છે. તો આનું સંકલન વિચારો. e⁻x - 1 એનું વિકલન શું થાય? e⁻x 1 નું તો 0. તો આ ઉપર આ f'(x) આ છેદમાં fx છે વર્ગમૂળમાં, ઉપર એનું વિકલન છે. તો આનું ડાયરેક્ટ સૂત્ર છે f'(x/√fx). તો આપણે સૂત્ર જ કરેલું છે 2√fx. અને આ લિમિટ મૂકી દઈએ. આ 2 ને તો લિમિટ ન હોય ને અચળને, એટલે એ બહાર લખ્યા. આનું સૂત્ર f'(x/√fx). તો 2√fx, ટૂંકમાં 2 ગુણ્યા વર્ગમૂળ. તો આ 2 તો જશે, તો 1 થઈ ગયા. હવે આ લિમિટ મૂકું. e⁻a - 1 માઇનસ e⁻log2 - 1. આ e⁻a - 1 આ લોગમાં આધાર કંઈ ના લખ્યો એટલે એ જ હોય. ઘાતમાં લોગનો આધાર તો આપણને ખબર છે કે જવાબ આ 2 આવે. તો આ 2 - 1. તો આ e⁻a - 1, 2 - 1 એટલે 1, 1 નું વર્ગમૂળ 1. આ સામે જવા દો 2. બે બાજુ વર્ગ કરી દો એટલે આ વર્ગમૂળ નીકળી જાય. e⁻a - 1, તો સામે 2 નો વર્ગ 4. તો જુઓ જોઈ e⁻a 4 ને 1 5. આપણે એ શોધવો છે, તો બે બાજુ લોગ લઈ લઉં. log e log 5. બેઝ કશું ના લખવું એટલે ગણિતમાં એ જ હોય, છતાં લખી દીધો e. તો આ ઘાત છે ગુણાકારમાં આવી જાય, અને પછી log e બેઝ e 1 થઈ જાય. તો હવે ડાયરેક્ટ લખી નાખું છું a log e બેઝ e એટલે 1. તો a બરાબર શું થઈ ગયું? log 5 બેઝ e. તો આ એક સરસ MCQ થયો. આમાં સાદુરૂપ સારું હતું, આમાં આ પોઈન્ટ સારો હતો. આ યાદ રાખી લેજો ખાસ પોઈન્ટ, કે આવી રીતે આ મહત્તમ પૂર્ણાંક વિધેય મેજિક બોક્સ હું બોલું છું એ હોય ત્યારે આ એક્સની કિંમત જોઈને પહેલી જ આની કિંમત મેળવી લેવાની, ને મૂકી પછી સંકલન કરવાનું. અને આમાં આ પોઈન્ટ સારો હતો. પહેલું સૂત્ર f'(x/√fx), તો કે 2√fx, અને પછી સાદુરૂપ સારું હતું. બરાબર છે? કયા નંબરથી? આ 32. વિડીયો બહુ મોટો ના થઈ જાય એટલે 32 નંબર સુધી રાખું છું. 33 થી નવા વિડીયોમાં લઈશું. બરાબર છે? આટલું કરી દો તૈયાર.